નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને ખરાબ કહે તો એ સમયમાં કેવી રીતે એ પરિસ્થિતિનો સામનો કરવો અને કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. મિત્રો, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે જ્યાં સુધી તમે પોતાની કઠિનાઈઓ અને સમસ્યાઓનું કારણ જ્યાં સુધી બીજાઓને માનતા રહેશો, ત્યાં સુધી તમે તમારી એ સમસ્યાઓને દૂર નહીં કરી શકો. એટલા માટે પરેશાનીઓનું કારણ ક્યારેય પણ બીજાઓને ના માનો. ખુદ પોતાના પર જવાબદારી લઈને એ પરેશાનીઓનો સામનો કરો. નંબર 2. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો, એ દિવસથી તમને કોઈ બીજું નહીં રોવડાવી શકે. નંબર 3. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. નંબર 4. જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં મિત્રો, પરંતુ તેનો કેવી રીતે સામનો કરવો એની કલા શીખો. નંબર 5. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી. નંબર 6. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. નંબર 7. ખોટું ક્યારેય ન લગાડશો. જ્યારે તમને લોકો ખોટા કહે, ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે ને તો આગળ જુઓ. જીવનમાં સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાની પર રાખો તો તાકાત બની જાય છે, અને બીજા પર રાખશો તો એ કમજોરી બની જાય છે. જીવનમાં હંમેશા સમયની કદર કરવી, કારણ કે સમય પાછો નથી આવતો. જીવનમાં બસ એક જ અંદાજ રાખો કે જે તમને ના સમજે તેમને નજરઅંદાજ કરો. પરિસ્થિતિ ગરીબ હશે તો ચાલશે, પરંતુ વિચારો ક્યારેય પણ ગરીબ ના હોવા જોઈએ. આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડતું હોય છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખામણી ના કરતા દોસ્તો. કેમ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. પરેશાની જિંદગીનો હિસ્સો છે. જો એ નહીં આવે તો માણસ પ્રગતિ
કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજી નહીં શકો અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા ને એ કોઈ પણ નથી જાણતું. ઓળખાણ મોટા લોકોથી નહીં, પરંતુ સાથ આપવાવાળા લોકોથી હોવી જોઈએ. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. વૃક્ષ ક્યારેય પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા. તે હંમેશા નવા પાન બનાવવામાં જ વ્યસ્ત રહે છે. એવી જ રીતે તમે પણ જીવનમાં એ વિચારો કે શું થયું છે એ ભૂલી જાઓ અને શું નવું મેળવવાનું છે એના વિશે વિચારો. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી દેતા હોય છે, જો મળે તો પણ અને ના મળે તો પણ. જમાનો બદલાઈ જાય તો કાંઈ ફરક નથી પડતો, પરંતુ ફરક તો ત્યારે જ પડે છે જ્યારે પોતાનાઓ બદલાઈ જાય છે. લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરી રહ્યા છો. જે દિવસે તમે એમની ઉમ્મીદ નહીં પૂરી કરી શકો, એ દિવસે લોકો તમારો સાથ છોડી દેશે. કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જિંદગીમાં હતા જ નહીં. ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો, બાકી વાદા તોડવાવાળા લોકો તો દરેક જગ્યાએ મળી જ જતા હોય છે. જે લોકો પોતાની ભૂલ નથી માનતા, એ લોકો આપણને પોતાના કેવી રીતે માની શકે? એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે, અને જેટલી તકલીફ મોટી હશે એટલી જ કામયાબી પણ મોટી હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળતા હોય છે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે ટકી શકે છે, અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું ઘરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈક ને કોઈક રૂપમાં
તમને જરૂર મળે છે, એ હંમેશા યાદ રાખજો. જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે, એ લોકો બીજાથી તમારી વાત કરવાનું શરૂ કરી દેશે. સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે. રંગથી ડર નથી લાગતો સાહેબ, પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો પોતાના રંગ સમય સમય પર બદલી દેતા હોય છે. મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે, પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું એ ખૂબ જ કઠિન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે. જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો બધા જ લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે. જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગીને બદલી દેતી હોય છે. હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો, પારખવાની કોશિશ ક્યારેય ના કરો. જો પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે. જે લોકો તમને રડાવી શકે છે, એ લોકો તમને ભૂલાવી પણ શકે છે. તમે ભલે લાખ કસમો આપી દો, પરંતુ છોડવાવાળો માણસ હંમેશા છોડી જ દે છે. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. સમયને એટલો બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે પાછો તમને સમય આપી શકે. જે પ્રયાસ કરવાનું નથી જાણતા, એને દરેક સમસ્યા મોટી લાગે છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે
એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો. મિત્રો, કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી, પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે પ્રોબ્લેમ દરેકના જીવનમાં, દરેકની ફેમિલીમાં છે. એટલા માટે ચિંતા કરવાના બદલે મસ્ત રહો અને સ્વસ્થ રહો અને હંમેશા ખુશ રહો. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. હવે તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ, હંમેશા એ જ લોકો આપણી કદર નથી કરતા. પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે એ કોઈને કંઈ પણ ખબર નહીં પડે. જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે કે તેને ભૂલાવી દેવાનું. આજકાલ લોકો ભરોસો જીતીને પછી જ એ જ ભરોસાને તોડી દેતા હોય છે. એટલા માટે ભરોસો જોઈ વિચારીને કરજો. જ્યારે પણ કોઈ માણસ તમને સાથ સહકાર ના આપે ત્યારે પણ દુઃખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુઃખી થઈ જતા હોય છે, અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા. પરંતુ મિત્રો, યાદ રાખજો કે માણસ કોઈના સાથ વિના પણ બધું જ કરી શકે છે. એટલા માટે હંમેશા પોતાની જાત પર વિશ્વાસ રાખો. પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે કોઈને કંઈ પણ ફરક નહીં પડે કે ખબર પણ નહીં પડે. જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય છે એ સમયને ભૂલાવી દેવાનો. આજકાલ એવા લોકો છે જે ભરોસો કરીને પછી એ ભરોસાને તોડી દેતા હોય છે. આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ છે, પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે. ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ને, ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય તેને કંઈ પણ ફરક નથી પડતો. જ્યારે તમે સાચા હોવ ત્યારે હંમેશા મહેનત કરતા રહો, કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા હોય છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે.
મિત્રો, હંમેશા પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે, અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે. મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેય પણ કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે, પરંતુ બોલતા કંઈ પણ નથી. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય પણ દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે એ માણસ અંદરથી તૂટી ગયો છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો ને તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ એ સંભાળીને ચાલતા શીખવાડે છે, અને મનમાં વાગવાવાળી ચોટ એ આપણને સમજદારીથી જીવન જીવતા શીખવાડે છે. દરેક તૂટેલા સિતારાઓની પાછળ એક નવી ઉમ્મીદ છુપાયેલી હોય છે. જિંદગીમાં ક્યારેય હાર ના માનવી સાહેબ, કારણ કે સૂરજ ડૂબ્યા પછી તો ચાંદની શરૂઆત થાય છે. સમય બધું જ ઠીક કરી દે છે, બસ ખાલી તમે ફક્ત થોડી ધીરજ રાખો. તમારા ધીરજની જરૂર છે. જીવનમાં તમને દર્દ એ સબક શીખવાડી દે છે જે સંબંધ તમને ખુશીઓ નથી શીખવાડી શકતું. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જતા હોય છે ને ત્યારે થતું હોય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે સાહેબ, કે જ્યારે પણ ખરાબ સમય આવે છે ને આપણી જિંદગીમાં, ત્યારે જિંદગીમાંથી જે ફાલતુ લોકો હોય છે ને તે દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો
શરૂઆત કરવી પડશે, કારણ કે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. સમય બદલવાથી એટલી બધી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થતી હોય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આવે છે આપણી જિંદગીમાં, ત્યારે આપણી જિંદગીમાંથી જે ફાલતુ લોકો હોય છે એ દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે ને તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત અને ફક્ત ચિંતા જ મળતી હોય છે. એટલે વિચાર કર્યા વિના નવી શરૂઆત કરો. મગજ બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય, એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો. યાદ રાખજો, તમે હંમેશા ખુશ રહેશો. જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં. શા માટે રડો છો? તમે એ માણસના ખોવાથી, જે માણસ ને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. ક્યારેક ક્યારેક દૂર થવાનું દર્દ પણ જિંદગીના ખૂબસૂરત અહેસાસોમાંથી એક હોય છે. દર્દ ત્યાં સુધી બેકાર છે જ્યાં સુધી તમે એને તમારી તાકાત નથી બનાવી લેતા. અંધારામાં પણ પોતાને રોશન રાખો, કારણ કે ચાંદ પણ ત્યાં સુધી જ ચમકે છે જ્યાં સુધી અંધારું હોય છે આસમાનમાં. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ને ત્યારે તમે એકલા પડી જશો. એ હંમેશા યાદ રાખજો જીવનમાં. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા પહેલાં 1000 વાર વિચારતા હોઈએ છીએ. આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા, પરંતુ આ દુનિયા ફક્ત એટલું જ જુએ છે
કે અત્યારે તમે શું છો અને એમના માટે તમે અત્યારે શું કરી શકો છો. જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા, જે લોકો તમને સમજી નથી શકતા, જે લોકો માટે તમે બધું જ પોતાનું ખોઈ દીધું હોય અને એ લોકો તમને જ્યારે સમજી ના શકે તો એ લોકોને અલવિદા કહેવામાં કોઈ જ બુરાઈ નથી. જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા. વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બનતા હોય છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.